શ્રાવણના પ્રથમ શનિવારે વડોદરાના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર દેશ સહિત સંસ્કારી નગરી વડોદરામાં ભક્તિમય માહોલ સર્જાયો છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વડોદરાના ઐતિહાસિક કાલાઘોડા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પંચમુખી હનુમાનજી મંદિરે શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું। શ્રાવણનો પહેલો દિવસ અને સાથે જ શનિવારનો શુભ સંયોગ હોવાથી હનુમાન દાદાના દર્શનનું ખાસ મહત્વ વધી ગયું છે। વહેલી સવારથી જ મંદિરમાં જય શ્રી રામ અને જય હનુમાનના નાદ સાથે દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ દાદાને તેલ, આંકડાની માળા અને સિંદૂર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। શહેરના અન્ય શિવ અને હનુમાન મંદિરોમાં પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વિશ્વામિત્રી કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાનજીનું જે મંદિર એ ગાયકવાડ સંચાલિત ટ્રસ્ટનું છે અને આજે લગભગ 250-300 વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર અને પ્રચલિત મંદિર છે। એ ઘણા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને ભગવાન એમનું દુઃખ નિવારણ કરે છે। દર અમાસે લોકો દોરો, ધાગો, લીંબુ મરચાં પણ લઈ જાય અને હવે તો શ્રાવણ માસ આરંભ થયો છે। આજે પહેલો શનિવાર છે અને શ્રાવણ મહિનાનો મહિમા એટલે શિવજીનો અને હનુમાનજી માટે જ હોય છે। એટલે આની આરાધના જે લોકો આવે છે, કરે છે, એમના દુઃખ ભગવાન નિવારણ કરે છે એવો આ શ્રાવણ મહિનાનો મહિમા છે। અને અહીંયા દર શનિવારે સુંદરકાંડનો પાઠ તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવેલું છે અને દર્શનાર્થે ઘણા ભક્તો શ્રીકાંત મહારાજ।